બીજો મોટો વિચાર સાથે એ છે કે એકવાર તમે ડિસાઈડ કરી લો પછી એ વાત, એની પ્રક્રિયા, એની શિસ્ત એને હંમેશા પકડી રાખવાની અને જાળવી રાખવાની. રાત દિવસ પછી એ ધ્યેય પાછળ મંડી પડવાનો, તો યુ વિલ લીવ અ નોર્મલ લાઈફ. ફિલ સુધરલેન્ડે એક ઇન્ટરવ્યુમાં એમને પૂછવામાં આવ્યું કે કદાચ કોઈ એવું દવાનું સંશોધન થાય કે દવાના કોર્સથી આ ટાઈપ 1 નીકળી જાય, ધારો કે કદાચ સંશોધનો તો ખૂબ ચાલુ જ હશે, પણ એવું સંશોધન થઈ ગયું, ધારો કે જેમ માથું દુખતું હોય ને એક ગોળી લઈએ છીએ અને સૂઈ જઈએ તો સવારે આપણે ફ્રેશ થઈ જઈએ છીએ, એવી કોઈક દવા શોધાઈ ગઈ, ધારો કે ટાઈપ 1 ડાયાબિટીસ માટે, અને જે કંઈ એનો કોર્સ હોય, મહિનાનો, 3 મહિનાનો, 6 મહિનાનો, જે કંઈ હોય, અને એ કર્યા પછી આ ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કે આ જુવેનાઇલ ડાયાબિટીસ સંપૂર્ણ નાબૂદ થઈ જાય એવી દવા શોધાઈ જાય તો તમને કેટલો હરખ થાય, એવું ફિલ સુધરલેન્ડને પૂછવામાં આવ્યું. ત્યારે ફિલ સુધરલેન્ડે એવો જવાબ આપ્યો, બહુ આશ્ચર્યકારક જવાબ એમને આપ્યો કે એ દવા જો શોધાઈ જાય ને હું દવા લઉં ને મારામાંથી ટાઈપ 1 ડાયાબિટીસ નીકળી જાય ને તો પછી મારે એબનોર્મલ લાઈફ જીવવી નથી, મારી આ લાઈફ નોર્મલ છે. હું એ રોગમુક્ત થઈ જઈશ ને તો મારી એબનોર્મલ લાઈફ થઈ જશે, કારણ કે અત્યારે મારી સિસ્ટમ સેટ થઈ ગઈ છે. મારું ઉઠવાનું, બેસવાનું, એક્સરસાઇઝ, ડાયટ એ બધું એટલું સેટ થઈ ગયું છે ને કે મારે જોઈએ છે, કારણ કે હવે મારે બીજી લાઈફસ્ટાઈલ જોઈતી નથી. એટલે તમે જેને નોર્મલ માનો છો ને એને અમે 113 જણા રાઇડ ઓન ઇન્સ્યુલિન સંસ્થાવાળા અમે એને એબનોર્મલ માનીએ છીએ. એટલે તમે જે જેડી બાળકો બેઠા છો ને એમણે આ વિચાર કરવાનો કે સ્ટેજ ઉપર બેઠા અમે બધા એબનોર્મલ છીએ, નોર્મલ તો તમે જ છો. નોર્મલ અને ગુડ લાઈફ તો તમે જીવો. સેટ યોર સિસ્ટમ. તમારી સિસ્ટમ તમે સેટ કરી દો તો તમે એની સાથે સેટ છો. જેમ જો દુનિયામાં જુદા જુદા પ્રાંતમાં લોકો રહે છે, એ પ્રાંતના વાતાવરણ વ્યવસ્થા પ્રમાણે ખાણીપીણી કે પહેરવેશ બધું એને રૂટીન થઈ જાય છે ને. જેમ ઉત્તર ધ્રુવ પાસે કે દક્ષિણમાં એન્ટાર્કટિકા પાસે કોઈ રહેતા હોય તો એ લોકોને ખબર જ છે કે મારે 12 મહિના ગરમ કપડાં પહેરવાના, એને ખબર જ છે કે મારે 12 મહિના ગરમ કપડાં પહેરવાના. તો આપણે એમ સમજીએ છીએ કે આને બિચારાને 12 મહિના ગરમ કપડાં પહેરવાના, હા કે ના? એવું સમજીએ છીએ ને, યસ ઓર નો? એ લોકો શું કહે છે, મારી માટે નોર્મલ છે. એ અહીંયા આવે ને તો એમ કે તમે લોકો એબનોર્મલ છો, તમે લોકો ગરમ કપડાં પહેરતા જ નથી. માઉન્ટેન્સમાં જે રહેતા હોય, પહાડી ક્ષેત્રોમાં જે રહેતા હોય, એ લોકો રોજ અડદની દાળ ખાય. આપણે મહિને 2 મહિને એકાદ વખત ઘરમાં અડદની દાળ થતી હોય. હું બહુ દેશી દ્રષ્ટાંતોથી સમજાવું છું હિંમત આપવા માટે. એ લોકો રોજ અડદની દાળ ખાય અને ચણા ખાય. જ્યારે આપણે ચણા કે અડદની દાળ તો અઠવાડિયે કે મહિને એકાદ વખત બનતી હોય ત્યારે આમ ઘરમાં કહે કે ભાઈ આજે અડદની દાળ છે, તો આપણને શું થાય, બિચારાને રોજ અડદની દાળ ખાવાની. એ લોકો ત્યાં બેઠા બેઠા બોલે કે આ બિચારાને ગુજરાતમાં રાજકોટમાં રોજ મગની દાળ ખાવાની. આ 2 દ્રષ્ટાંતોથી મારે એટલું સમજાવવાનું છે, ધ ડેફિનેશન ઇઝ ઓફ નોર્મલ ડિપેન્ડ્સ અપોન વેર યુ લીવ, હાઉ યુ લીવ, વોટ યુ લીવ. એટલે કે નોબડી ઇઝ એબનોર્મલ. પૃથ્વી ઉપર કોઈ એબનોર્મલ છે જ નહીં, ખાલી એનું નોર્મલનું વર્ટિકલ જુદું છે, નોર્મલનું ફિલ્ડ જુદું છે. જેમ ડૉક્ટર છે, સાયન્ટિસ્ટ છે, ક્રિકેટર છે, આર્ટિસ્ટ છે, દરેકનું ફિલ્ડ જુદું છે, એમ દરેકની નોર્મલ જુદું છે. એટલે તમારે એમ પણ નહીં બોલવાનું કે ટાઈપ 1 ઇઝ ધ ન્યૂ નોર્મલ. એનાથી એક સ્ટેપ આગળ જાઓ, ઇટ ઇઝ અ રૂટીન નોર્મલ. તમારી માટે આ નોર્મલ છે. એક બીજો વિચાર પણ એ રાખવાનો કે હંમેશા તમારા કર્મચારીઓ હોય
એમાંથી અઘરું કામ તમે કયા કર્મચારીને આપો? હોશિયાર હોય, કેપેબલ હોય એને આપો. તો એ બુદ્ધિ તમારામાં આવી ક્યાંથી? કુદરતથી આવી છે. કારણ કે કુદરતનો આ ક્રમ છે કે જેને વધારે શક્તિ આપવાની હોય એને તકલીફ પણ વધારે આપે. જેમ તમે તમારા કર્મચારીમાં 5, 10, 15 કર્મચારીઓ હોય, પણ કંઈક આમ અઘરું ને મોટું કામ જે કેપેબલ હોય એને જ આપો ને. એમ તમને થોડીક ટફ લાઈફ ભગવાન એટલે આપી કે તમે કેપેબલ છો. આમ બધા કેપેબલ નથી ને એટલે અમને ના આપ્યું. ડૉક્ટર બરોબર છે ને? અમે બધા કેપેબલ ઓછા છે, આપણી શક્તિ ઓછી છે જીરવવાની, એટલે ભગવાને આપણને આવી પ્રતિકૂળતા ના આપી. તમને લોકોને એટલે આપી કે ભગવાનને તમારામાં વિશ્વાસ છે કે તમારામાં ખૂબ શક્તિ બહાર આવી શકે. આ ફિલ સુધરલેન્ડની મેં વાત કરી, નિક જોનાસની મેં વાત કરી, તો આ લોકોની શક્તિ ખીલી ગઈ અને એક જુદી કક્ષાએ પહોંચી ગયા. એટલે ભગવાને આપણને તકલીફ આપે છે, સામે આપણી શક્તિનું પણ એમને નિર્માણ કરેલું છે. અમારા એક વડીલ સંત છે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી, એ બહુ જ એક સુંદર વાત કરે છે, એક સુંદર વિચાર આપે છે કે આપણામાં તો અનંત શક્તિઓ રહેલી છે, પણ એ પ્રસંગે ટાણે ખીલી જાય છે. આપણે તો આજીવન આ પ્રસંગ છે એટલે ચોક્કસ ખીલી જાય. એટલે તમે જેડી બાળકો મોટા રમતવીર પણ બની શકો છો, તમે એડવોકેટ ને ડૉક્ટર પણ બની શકો છો, તમે CEO અને MD પણ બની શકો છો, તમે મોટો ફેમિલી બિઝનેસ પણ ઊભો કરી શકો છો, તમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ R&Dમાં પણ જઈ શકો છો. બધું જ થઈ શકે છે. એટલે આ વિચાર દ્રઢ રાખજો કે જેમ પૃથ્વી ઉપર 7 અબજમાંથી કોઈ પણ વ્યક્તિ ગમે તે કરી શકે છે, એ પ્રયત્ન કરે તો એમ હું પણ કરી શકું. બસ એ વિચાર હંમેશા દ્રઢ રાખવાનો. તો એ વિચારથી તમારું દૈવત ખીલે છે. પછી મેં કહ્યું એની માટે પુરુષાર્થ. તમે બધા એક ક્રિકેટરનું નામ સાંભળ્યું હશે, સ્ટીવ વૉ, જે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હતા. એ જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં જોડાયા ત્યારે 7મા ક્રમાંકે બેટિંગ કરવા માટે આવતા અને 4થા કે 5મા ક્રમાંકે બોલિંગ કરવા માટે આવતા. એટલે એક મીડિયમ લેવલના ઓલરાઉન્ડર હતા. એમની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ રહી. વન ઓફ ધ વર્લ્ડ્સ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન રહ્યા. એ રિટાયર થયા ત્યારે રીડર્સ ડાયજેસ્ટે બહુ સુંદર આર્ટિકલ લખેલો અને આર્ટિકલનું ટાઇટલ બહુ સરસ હતું. હજી મને યાદ છે ટાઇટલ, ધ જેન્ટલ સાઇડ ઓફ ક્રિકેટ્સ ટફ ગાય. એમાં એમણે લખેલું, સ્ટીવ જોબ્સ ઇન્ટરવ્યુમાં બોલ્યા કે હું 7મા ક્રમાંકે બેટિંગ કરતો હતો, 4થા કે 5મા ક્રમાંકે બોલિંગ કરતો હતો, પણ મેં નક્કી કરેલું કે એક દિવસ હું ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન થઈશ. હું ઓન ફિલ્ડ હોઉં કે ઓફ ફિલ્ડ હોઉં, આઈ ઓલવેઝ કેપ્ટ માય સેલ્ફ ટેલિંગ દેટ વન ડે આઈ વિલ બીકમ ધ કેપ્ટન ઓફ ઓસ્ટ્રેલિયા. અને બન્યા. એમ આવા ઊંચા અભિગમ સાથે તમે હંમેશા જીવો તો કામ થઈ જ શકે. કોઈ ખચકાટ નહીં રાખવાનો, કોઈ શરમ નહીં રાખવાની, કોઈ પણ જાતની વરીઝ નહીં રાખવાની. અને આપણી ઉણપ છે તો એ ઉણપને તાકાતમાં ફેરવી નાખવા માટે પરિબળો પણ ઘણા બધા છે. એટલે આ ઉણપને તાકાતમાં ફેરવવા માટે એક બીજો વિચાર આ છે કે તમારું એક વ્યવસ્થા તંત્ર, એક વાતાવરણ, આજુબાજુના સંઘ અને સાથીઓ પણ એવા રાખો કે બધાની તાકાત ભેગી થાય. બહુ જ મોટા એક બિઝનેસમેન હતા એન્ડ્રયુ કાર્નેગી, એ $1 બિલિયનર હતા, મોટો સ્ટીલ બિઝનેસ હતો, 5-7 ધોરણ ભણેલા હતા. એ મૃત્યુશૈયા ઉપર હતા ત્યારે એમના પર્સનલ સેક્રેટરીએ પૂછ્યું કે સર વોટ યુ વુડ લાઈક ટુ હેવ રિટન ઓન યોર ટોમ. ત્યાં પ્રથા છે કે ભાઈ કોઈ મોટા માણસ મૃત્યુ પામે તો એના કોફીન ઉપર કેવા શબ્દો લખવાય એને પૂછી લે અને એમના હાથે લખાવી લે. તો એન્ડ્રયુ કાર્નેગીએ કહ્યું કે લખ. અને આજે પણ એમના ટોમ ઉપર એક સરસ વાક્ય છે, એ ઉણપને તાકાતમાં કેવી રીતે ફેરવી શકે એની માટેની ખૂબ સુંદર જીવન ભાવના છે, દૈવત અને હિંમત છે. એ વાક્ય એવું લખેલું છે કે તમે મારા
કોફીન ઉપર એવું લખજો કે યર લાઈઝ અ મેન હુ ડ્યુરિંગ હિઝ લાઈફ ટાઈમ એમ્પ્લોયડ એન્ડ ગેવ સેલરીઝ ટુ પીપલ who were more intelligent and talented than him. કે મારા કોફીન ઉપર તમે એવું લખજો કે અહીંયા એક એવો માણસ સૂતો છે કે જેણે પોતાના જીવનકાળ દરમિયાન પોતાથી વધારે બુદ્ધિશાળી, પોતાથી વધારે હોશિયાર એવા લોકોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને એને પગાર આપ્યા. એવું લખજો કે પોતાથી વધારે બુદ્ધિશાળી, પોતાથી વધારે હોશિયાર એવા માણસોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને એને પગાર આપ્યા. એવું લખજો ને એવું લખેલું છે. એટલે ઉણપ જ નથી. તમારો અભિગમ ઊંચો હોય ને તો તમે તમારાથી પણ વધારે ઇન્ટેલિજન્ટ માણસ કરતાં વધારે કામ કરી શકો છો. એટલે આવા અભિગમો સાથે તમારે જીવવાનું. ક્યારેય નિરાશા, ડિપ્રેશન, સ્ટ્રેસ આવવા જ નહીં દેવાના.